જય સ્વામિનારાયણ બધાઈને, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આરતી જેઠવાની ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો દિવસ થોડોક ઠંડો રહ્યો કારણ કે વરસાદ સરસ હતો સવારે. ઘણા દિવસથી વરસાદ છે આમ તો, અને બપોર પછી તડકોય સરસ આવ્યો એટલે સરસ કોરાડું થઈ ગયું છે. એમ થોડોક તડકો નીકળ્યો એટલે આપણને એમ લાગ્યું કેટલા દિવસ સુધી વરસાદ આવતો હોય અને પછી તડકો નીકળે એટલે આપણને એમ થાય કે હાશ તડકો નીકળ્યો એમ. તો બહાર સરસ હવા આવે છે, સરસ ઉઘાડ ને તડકો નીકળ્યો છે. અમારા તીર્થભાઈ લેસન કરવા બેઠા છે. આજેનું હોમવર્ક આપ્યું છે, આટલું બધું હોમવર્ક આપ્યું છે આજે. તે થઈ જશે બેટા, હોમવર્ક થઈ જશે તો ચાલો પછી રાખશે ને જોવો જ મંડો કરવા. તે મને કહેતો બેટા આને શું કહેવાય? UG UG IN IN IT eat. સારું, ચલો ચાલુ કરો લખવાનું. ક્યાં છે તાર પેન્સિલ? આર્ય કંપાસ દીકરા લે, ચલો. ટાણ તમને એમ થતું હશે કે આ શું કામ આવી રીતે ખોલે છે આજે ચશ્મા. અને ગુડ ન્યૂઝ એ છે, બેડ ન્યૂઝ કહેવાય આમ તો, ગુડ ન્યૂઝ તો ન જ કહેવાય, કે અમારા તીર્થભાઈને ચશ્મા આવી ગયા છે. ક્રોસ નંબર છે, એકમાં દોઢ છે ને એકમાં સવા આવી ગયો છે. એને હમણાં થોડાક દિવસ પહેલાં છે ને આંખમાં બહુ ઝાંઝણી થતી હતી, તો ગરમીને હિસાબે ડૉક્ટર એમ કહે છે કે કદાચ આવી જાય ચશ્મા એમ. ને અત્યારના છોકરાઓને ચશ્મા આવવા કોમન છે. ચાલો બેટા ચશ્મા પહેરો. અરે વાહ, એમ ન કરાય બેટા. દેખાય છે દીકો? થોડાક દિવસ થયા એને નંબર ચેક કરાવવા ગયા હતા. અમે પેરેન્ટ્સ મિટિંગમાં ગયા હતા ત્યારે મેડમ એમ કહેતા હતા કે તીર્થને નંબર છે. થોડાક દિવસ પહેલાં પેરેન્ટ્સ મિટિંગ હતી તો ગયા હતા, તો મેડમે કીધું કે તીર્થ એમ કહે છે કે મેડમ મને દેખાતું નથી. એટલે તીર્થને આપણે એ કે નજીકથી બોર્ડમાં વંચાવીએ ને તો એ કે વાંચે છે, ને દૂર લઈ જાય ને તો એ કે એને દેખાતું નથી. એટલે પછી મેડમે કીધું કે બેન તમને આને નંબર ચેક કરાવો, કદાચ નંબર હશે. તો અમે રાત્રે ગયા એને ચેક કરાવવા માટે. ડૉક્ટરે બધી ટ્રીટમેન્ટ કરી, આંખમાં ટીપા નાખ્યા, પછી ઓલા બોર્ડ ઉપર કંઈક વંચાવે ને નંબર ને સ્મોલ લેટર ને કેપિટલ લેટર ને બિગ લેટર ને એવું બધું એને વંચાવતા હોય છે. એટલે એમાં ખબર પડી જ કે ભાઈને તો દેખાતું જ નથી. આ દિવસોથી મને તો બોલ્યો જ નહીં કે મમ્મી મને દૂરની વસ્તુ દેખાતી નથી, તો આપણે કંઈક આપણે રીતે એને લઈ જઈએ એમ. પણ હવે મેડમે કીધું એટલે આપણને ખબર પડી. ને પછી ડૉક્ટરે કીધું કે એને બેન ક્રોસ નંબર છે, તો તમારે કન્ટિન્યુને ચશ્મા પહેરાવી જ રાખવા પડશે. અને મને તો એટલું શોક લાગ્યું ને કે મારા હસબન્ડને જ નંબર નથી, મને નંબર નથી, અને આને નંબર આવી ગયા છે. એટલે કોઈ દિવસ ચશ્માને આ ને તેનેની કોઈ દિવસ પ્રેક્ટિસ જ ન હોય. ના, નંબર અત્યારે બધાને આવે છે એવું નથી, પણ આટલી નાની ઉંમરમાં ચશ્મા આવી જાય ને એટલે થોડુંક ઓલું લાગે આપણને કે હજી તો નાના 6 વર્ષના છે ને અત્યારથી એમના નંબર આવી ગયા છે, તો આગળ જતાં નંબર વધે નહીં એના માટે આપણે થોડીક કાળજી લેવી પડે છોકરાઓની. મારા સસરા કહેતા હતા કે આંખમાં આપણે ત્રાંબાની લોટી હોય એમાં રાત્રે એને ભરીને મૂકી દેવાની, અને સવાર થાય એટલે એને આંખમાં પાણી છાંટતા રહ્યું આખા દિવસ દરમિયાન. એટલે એમ કે થોડાક
નંબરમાં આપણને ફેરફાર લાગે એમ, થોડાક ઓછા નંબર થાય. પછી સવારે બધા એમ કહેતા હોય કે ઘાસમાં એને ઉઘાડા પગે ચલાવો તો થોડુંક વધારે બેનિફિટ રહે એમ. લીલોતરી શાકભાજી ને એવું બધું ખવડાવો. અત્યારે તો ચોમાસું હોય એટલે આપણને પાણી ચડેલા શાકભાજી આવતા હોય તો આપણને બીક લાગે કે એને ક્યાંક પેટમાં ન દુખવા માંડે એમ. એટલે આપણે શિયાળાની રાહ જોઈએ છીએ. અત્યારે ખવડાવી તો છીએ ધાણા ભાજીને, પાલકને, મેથીને એવું બધું, પણ અત્યારના છોકરાઓને શું થોડુંક ખાવાનું થોડુંક બધું ફાવે ન ફાવે એના જેવું થઈ ગયું હોય. મમ્મી આ નથી ભાવતું, મમ્મી ઓલું નથી ભાવતું, બટાકાનું શાક આપો તો તરત ખાઈ લે છે. પણ અત્યારના છોકરાઓને બધું શાકભાજી ખવડાવવું એટલે બહુ બધી નવી નવી આઈટમો બનાવીને એને આપણે ખવડાવવું પડે. ધાણાભાજી ખવડાવી હોય તો મિક્સરમાં પીસીને એમની રોટલીની અંદર કે પરોઠાની અંદર નાખીને ખવડાવીએ તો ખાઈ શકે. આખી ધાણાભાજી શાકમાં આવે તો કાઢી નાખે કે મમ્મી છી છે. હવે એને કોણ સમજાવે કે આ ધાણાભાજી છે, આ સારા માટે આપણા શરીરમાં સારી હોય. મમ્મી ડેઈલી ખાવું છે, પણ આખા ચશ્મા મને આ ચશ્મા ખાવું છે. ઓકે. અને હમણાં તો દહીં એને બહુ ભાવે છે, એકદમ મોડું દહીં એણે પહેલાં ચાખ્યું છે તો એને હવે ભાવવાનું ચાલુ થયું છે. દહીં તો પહેલાં ચાખતો જ નહીં. દહીં ચાખે, કોઈ પણ વસ્તુ ચાખે તો ખબર પડે છોકરાઓને કે વસ્તુ કેવી છે. હવે ચાખે જ નહીં તો કેમ ખબર પડે કે વસ્તુ કેવી લાગે છે ને કેવી નથી લાગતી. એટલે હમણાં દહીં ખાતો થયો છે એટલે એને મજા આવે છે કે મમ્મી મને દહીં આપો. એટલે છોકરાઓને ખવડાવવા માટે આપણે કેટલું કેટલું કરતા હોઈએ છીએ કે એને ચશ્માનો અક્ષર સારા કર બેટા. સારા જ છે ભાઈ. આ એક ત્રીજી લખી દી, ત્રીજી અભી ત્રીજી 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 ત્રીજી. ઓકે. અને આ ત્રીજી અને આ ત્રીજી 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 થઈ ગયું કમ્પ્લીટ. હા ઓકે, ચલો જલ્દી કરો. એટલે મારી નાની તો છે, એ તો સાવ કંઈ ખાતી જ નથી. બટેકાનું શાક તો તીખું તો ખાવું હોય તો ખાય, વરના તીખું તો એ ખાતી જ નથી. એટલે દવા હમણાં ચાલુ કરી છે એને, કોર્સ ચાલુ છે એનો. કંઈક તીખું ને એવું કંઈક ખાય તો કંઈક શરીરમાં થાય. હમણાં તો એને માથામાં ગુમડું થયું હતું, તે ગુમડું ને એવું બધું ફૂટ્યું છે તો એને થોડુંક પાછળ માથામાં થોડુંક દુખે છે એને. વાયરલ ઇન્ફેક્શન જેવું કીધું હતું ડૉક્ટરે કે વાયરલ હોઈ શકે છે એમ. તાવને એવું બધું આવી ગયું હતું એને, એમાં ગુમડામાં એવું છે. એટલે અમારા તીર્થભાઈને ચશ્મા આવી ગયા છે તો હવે અમે એવી મહેનત કરીએ છીએ કે એના ચશ્માના નંબર વધારે 3 મહિનાની અંદર વધે નહીં. ડૉક્ટરે પાછું 3 મહિનાની વિઝિટમાં આવવાનું કીધું છે અમને. 3 મહિના પછી વિઝિટમાં આવવાનું કીધું છે. એટલે 3 મહિના પછી અમે અત્યારે તો એની આંખમાં રોજ સવારે ઉઠે એટલે એને ત્રાંબાની લોટીમાં પાણી ભર્યું હોય છે, એનાથી હું એને આંખ ધોવડાવું છું, આંખમાં નાખું છું પાણી. આખા દિવસ દરમિયાન ગમે ત્યારે એને યાદ આવે ત્યારે આપણે એને કહીએ કે ભાઈ તું આંખમાં પાણી છાંટી લે, આંખમાં પાણી છાંટી લે. આજે જ સવારના પોરમાં ચશ્મા લેતા ભૂલી ગયો સ્કૂલે. પછી રસ્તામાં મને કીધું કે મમ્મી હું તો ચશ્મા ભૂલી ગયું. મને યાદ નહોતું કે એણે ચશ્મા પહેર્યા છે કે નથી. હજી યુઝ ટુ થાય તો થોડીક એકાદ દિવસ આપણને ટેવ પડે તો વાર લાગે એમ, કારણ કે છોકરાઓ એમને જતા હોય એને ચશ્મા આવી ગયા હોય પછી એ ચશ્મા યાદ કરીને એને આપવા. મમ્મી સોરી, હવે મેં ચશ્મા હવે ભૂલીશ નહીં. ઓ શું કીધું બેટા? હવે મેં ચશ્મા ભૂલીશ નહીં. હો એટલો એ છે ને કે એને આમ એટલું સમજે છે કે મારાથી આ કામ થયું છે તો મમ્મીને હું કેવી રીતે હેલ્પફુલ થાવ, તો એ એવી રીતે વર્તન કરે છે. જો આજે હું ખાલી બોલું છું કે એને ચશ્મા ભૂલી ગયો તો તરત જ કહે છે કે સોરી મમ્મી હું હવે ચશ્મા નહીં ભૂલું એમ. એટલે આપણે એની નાની નાની બાબતો શીખવાડીએ છીએ ને તો એ તરત કેચ કરી લે છે કે મમ્મી હું ધ્યાન રાખીશ, મમ્મી હું આમ કરીશ. હવે ઘણી વખત કેવું થાય છે કે આપણે એને સમજાવતા હોય પણ સમજે નહીં. નાનું બચ્ચું છે તો એનું થોડુંક ચંચળતા વાપરવાનું જ હોય છે, પણ કેવું થાય કે આપણે એને પ્રેમથી સમજાવીએ ને કે ભાઈ તું આમ કરીશ ને તો આમ થશે, તું આવી રીતે વર્તન કર. એટલે એને પ્રેમ અને હૂંફથી આપણે આપીને એને સમજાવશો ને તો એ એટલું શાંતિથી આપણી સાથે વર્તન કરશે અને બધી વાતો આપણી માનશે. ઘણા પેરેન્ટ્સ કેવા હોય છે કે મારીને સમજાવતા હોય છે. મમ્મી રૂકો. ઘણા પેરેન્ટ્સ એવા હોય છે કે મારીને સમજાવતા હોય છે છોકરાઓને. તો છોકરું શું છે કે માર વાકે બગડે. એને પ્રેમથી સમજાવો, એને હૂંફ આપીને સમજાવો. મારવાનું એવું નથી કે છોકરાને નહીં મારવાનું.
જો માને નહીં મમ્મી પેટ તો આપણે એકાદી વાર સમજાવો, 2 વાર સમજાવો. જે વસ્તુ ન કરવાની હોય એ વસ્તુ છોકરો વારંવાર કરતો હોય તો પછી એકાદી ચોંટાડી લેવાની, એમાં કંઈ નહીં. પણ બહુ તમે મારશો છોકરાઓને તો એ છોકરું બગડવાનું જ છે. કે શું કરશે વધારે ને વધારે? મને મારવાના જ છે. બોલો બેટા. આ 2 પેજ પહેલાં ફિનિશ કરવાના છે, પછી એ પાછળનું પેજ પણ છે પણ એ કાલે કરશે. ઓકે, આ કરો, આ ફિનિશ કરો બંને. એટલે છોકરાઓને એમ થાય કે શું કરવાના છે, વધારે મને મારવાના જ છે ને. હું મારી લઉં છું છોકરાઓને, એવું નથી કે આખો દિવસ જો એકને એક વસ્તુ ખા કર્યા કરે, ચોકલેટ ઉપર આવી જાય તો ચોકલેટ જ ખાય, તો પછી એકાદી ચોંટાડી લેવાની. ચોકલેટ ઇનફ છે 1 થી 2, પછી વધારે તમે ખાઓ તો પછી આપણા દાંત તો સડવાના જ છે. એટલે એને પ્રેમથી સમજાવે તો એ સમજે તો સારી વાત છે. પછી અનહદ થાય તો ક્યારેક આપણે એને મારી લઈએ તો એને ખબર પડે કે આ વસ્તુ મારે નથી કરવાની. પ્રેમથી સમજાવો, પણ જે વસ્તુ તમારા અંડરમાં છે કે ચલો આ વાત પ્રેમથી કરીશ તો એ સમજી જશે, તો એને પ્રેમથી સમજાવો. એટલે છોકરો એવું છે કે ચંચળ હોય છે તો એ એની ધૂનમાં મસ્ત હોય છે. એટલે મારો છોકરો તો એવો છે ને કે એ એટલો ભોળો છે, મારો તીર્થ, કે એને તમે પ્રેમથી સમજાવશો ને તો અમુક એની વાતો આપણે કરતા હોઈએ છીએ તો એ રડવાઈ માંડે છે કે મમ્મી આવું કેમ થાય છે. પછી આપણે એને સમજાવવું પડે કે ભાઈ આવું હોય. કે ક્યારેક આપણે એને સ્ટોરી કહેતા હોય. મારા છોકરાની એક સરસ ટેવ છે કે સાંજે મારે એને સ્ટોરી કહેવી પડે છે. હું સ્ટોરી કહેતા એને સુવડાવું છું તો એને શાંતિથી નીંદર આવી જાય છે. એટલે આખા દિવસમાં શું થયું એ આપણે એને પૂછીએ સાંજે કે ભાઈ આજે સ્કૂલે શું થયું છે, ક્લાસમેટ તારા શું કહેતા હતા, તમે લોકોએ શું એન્જોય કર્યું ક્લાસમાં, એ બધી વાતચીત આપણે સાંજે સૂતા હોય ત્યારે આપણે એને પૂછીએ છીએ. તો એને એમ થાય કે મારા પેરેન્ટ્સ મારી સાથે એક ફ્રેન્ડની જેમ વર્તે છે. બંને મારા છોકરાઓને હું રાત્રે સ્ટોરી કહું છું ત્યારે જ એને ઊંઘ આવે છે, અને સ્ટોરી કહેતાં આપણે એને ઊંઘ આવી જાય છે. એટલે એના માઇન્ડમાં એ બધા સંસ્કારો જે આપણે લાઈફ ટાઈમ આગળ જવા માટે છોકરાઓને જે શું કહેવાય સંસ્કારો જોઈએ કે કોઈની વસ્તુ લેવી નહીં, કોઈને મારવું નહીં, ખોટું નહીં બોલવું, બરાબર, એવી બધી અમુક વાતો હોય છે એ આપણે એની રિલેટેડ આપણે એને સ્ટોરી બનાવીને શીખવાડતા હોઈએ છીએ. તો એમાં હેબિટ એની પડશે. આજે નહીં તો કાલે એનું કાનમાં પડેલું એને યાદ આવશે, એટલે એ કરતાં થોડોક અચકાશે જ. અને અમે સ્વામિનારાયણના સત્સંગી છીએ એટલે અમારે તો દર બુધવારે બાળકોની સભા થતી હોય છે, બાળ સભા યશભાઈ કરાવે છે. તો એટલો બધો એ યુઝ ટુ થઈ ગયો છે સભામાં જવા માટે, એટલે સભામાં જવા માટે એટલો બધો યુઝ ટુ થઈ ગયો છે કે દર બુધવારે આવે ને એટલે મમ્મી આજે સભા છે, મારે સભામાં જવું છે. સન્ડેની સભા તો અમે લોકો ભરીએ જ છીએ. સન્ડેની સભા તો અમે લોકો ભરીએ જ છીએ અને બુધવારની સભા પણ ભરે છે મારો તીર્થ. એટલે કેવું કે તમારે છોડ હોય એને તમે પાણી પીવડાવો તો એ બરાબર મોટું થાય. એટલે નાના બાળકોને તમે જેવી રીતે વાળશો એવી રીતે વળશે. કે નાનપણથી જ જો આપણે એને સારું જ્ઞાન ને સારા સંસ્કાર આપશું ને તો એ મોટો થતો કંઈક અલગ હશે. કે મા બાપની વાત માનવી, મા બાપ જેમ કહે છે એમ કરવું આપણે. એટલે એવી બધી ઘણી વાતો હોય છે કે જે આપણે બાળકોમાં નાખી શકીએ છીએ અત્યારથી. તો એ બાળકને હેબિટ પડશે કે મારા મમ્મી આમ કહે છે, મારા પપ્પા આમ કહે છે, તો એ વાત આપણે માનવી જોઈએ.